નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ 051 પર. ઘણા બધા સ્થળોએ આપણે ફરીએ છીએ, ઘણા બધા મંદિરોની હિસ્ટોરિકલ પ્લેસોની મુલાકાત લઈએ છીએ. એવું જ મહેસાણા જોડે આસજોલ કરીને ગામ છે. મહેસાણાથી બેચરાજી રોડ પર આ ગામ આવેલું છે. અહીંયા માતા કુંતાનું મંદિર છે, જે સમજી લો ને કે હજારો વર્ષ પુરાનું મંદિર છે. આ એક હિસ્ટોરિકલ પ્લેસ છે કે જે આખા ભારત દેશમાં ઓલ ઓવર ઇન્ડિયા કે વર્લ્ડ સમજો તમે, એકમાત્ર મંદિર છે કુંતા માતાનું. અહીંયા સ્થાપના પાછળનું કારણ, માતાજીનું મંદિર અહીંયા કેમ છે એનું કારણ એ આપણે બાર ગ્રામવાસીઓને આપણે પૂછીશું. અહીંયા જ આ મંદિરની સ્થાપના કેમ થઈ, એવું તો શું કારણ હતું કે માતા કુંતાનું આખા ભારત વર્ષમાં ખાલી એક જ મંદિર છે અહીંયા આસજોલમાં. તો વિડીયોના અંત સુધી બની રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ હિસ્ટોરિકલ પ્લેસ, અતિ પૌરાણિક મંદિરોની આપણે મુલાકાત લઈશું, તમારા સુધી પહોંચાડીશું. બહુ જ રમણીય સ્થળ છે. આજુબાજુમાં તળાવ છે, પાણી છે. માતા કુંતાનું મંદિર અહીંયા પાછળ જ છે. ભારત ગુજરાતની જે તીર્થ સ્થાનોમાં જે ધરોહર છે આપણી, એવું જ આ સરસ મજાનું મંદિર છે અહીંયા આવેલું છે. ખબર નથી આના પાછળનું કારણ શું છે, શું નથી, કારણ કે હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. મંદિર અત્યારે બંધ છે, બપોરનો સમય છે. બહાર આપણે મંદિરની બહાર એમની કાર્યાલય છે ત્યાં આગળ પૂછીશું, એમના જોડે વાત કરીશું. કારણ કે આપણે એમાં બિલીવ કરીએ છીએ કે જે વસ્તુને આપણને નોલેજ નથી એ વસ્તુ વિશે બોલવું નકામું પડે. તો વિડીયોને તમે જોજો, એન્ડ સુધી જોજો. આપના માટે જ વિડીયો બનાવીએ છીએ, આપની માહિતી માટે જ વિડીયો બનાવીએ છીએ. અને આ જે મંદિર છે એ જનરલ નોલેજની અંદર આનો પ્રશ્ન પૂછાયો છે કે ગુજરાતમાં એવું કયું સ્થાન છે કે જ્યાં માતા કુંતાનું મંદિર છે. એટલે આ મંદિર ખબર નથી અહીંયા કોઈ જાણે છે કે નથી જાણતું, પણ આપણે આજે જાણ્યું અને આપણને આનંદ થયો કે આપણા ભારત દેશની અંદર, ગુજરાતની અંદર આવી સરસ મજાની સંસ્કૃતિઓ, ધરોહરો છે કે જેની કોઈને જાણ જ નથી. તો તમે પણ આવો, અહીંયા પ્લેસની મુલાકાત લો. વિડીયોને લાઈક કરજો, બને એટલો શેર કરજો, અને આપના સપોર્ટની ખૂબ જરૂર છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તમે જોઈ રહ્યા છો, સરસ મજાની જગ્યા છે, ખૂબ જ સરસ જગ્યા છે. તમે પણ આવો અહીંયા, તમને તળાવનો વ્યૂ બતાવું. મારી પાછળ સરસ મજાનું તળાવ છે. અહીંયા બીજા મંદિર છે, રામદેવ પીર બાપાનું મંદિર છે અહીંયા.
અહીંયા એક દરગાહ પણ છે, ત્યાં પણ આપણે જોઈશું. અહીંયા બહાર જતા જ અહીંયા દરગાહ છે. અહીંયા જાણે એક અંદરથી એક ફીલ આવતી હોય ને કે આપણે સારી જગ્યાએ આવ્યા છીએ, એવું જ અત્યારે મને ફીલ થઈ રહ્યું છે. હું મંદિરની અંદર તો નથી ગયો, પણ અહીંયા બહારથી જ એવું લાગે છે કે એક હૂંફ મળી રહી છે માની. આ જગ્યાનું ખરેખર મહત્વ શું છે એ તો મને બી નથી ખબર, પણ અહીંયા બહુ સરસ મજાની હૂંફ મળી રહી છે, જાણે આપણે ખરેખર માના ખોળાની અંદર બેસ્યા છીએ, મા જોડે વાત કરતા હોય. એક પુત્ર પોતાની માતા સાથે શું વાત કરતો હોય, શું સંવાદ કરતો હોય. ખરેખર આનંદ થાય છે કે આપણા દેશની અંદર આટલા સરસ મંદિરો છે, આટલી સરસ પૌરાણિક જગ્યાઓ છે. તો આપે જે સહકાર આપ્યો છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને, વિડીયોને લાઈક કરીને, બસ એવો સહકાર બનાવી રાખજો તમારા ભાઈ ઉપર. આવા અવનવા વિડીયો તમારા માટે બનાવતા રહીશું. થેન્ક યુ. એ મંદિરનો શું ઇતિહાસ છે, માતાજીનો શું ઇતિહાસ છે, માતાજીની સ્થાપના અહીંયા કેમ થઈ છે, કેટલા વર્ષોથી અહીંયા સ્થાપના થયેલી છે એ પણ પૂછીશું. તો શું નામ આપનું? પ્રતાપસિંહ પૃથ્વીસિંહ ઝાલા. તમે આસોલ ગામના? આસોલ. ઓકે. અને અહીંયા આ મંદિર જે છે કુંતા માતાનું, એ કેટલા વર્ષોથી હશે? આ મંદિર તો વર્ષોથી અહીંયા લોકો 500 વર્ષથી તો લોકો અહીંથી કુંતા માતા તરીકે પૂજે છે. 500 વર્ષથી આસોલની અંદર જ અમારા બધા પૂર્વજો 500 વર્ષથી અહીં પૂજે. લોકવાયકા પ્રમાણે આ એરિયા હિડમ્બા વન કહેવાય છે. હા, લોકવાયકા પ્રમાણે આ એરિયા રહ્યો એ હિડમ્બા વન કહેવાય. એટલે જે તે વખત મહાભારત વખત પાંડવો અહીંથી નીકળ્યા હોય અને અહીં વિષમો કર્યો હોય, માતાજી રોકાણા હોય, એ વખતથી અહીં આ કુંતા માતાનું મંદિરની સ્થાપના થઈ. બરાબર. આવી લોકવાયકા વર્ષોથી ચાલી આવે. મારા દાદાના પરદાદાએ આ વાત અમને કીધેલી. બરાબર. એ પ્રમાણે આખું ગામ હાલ આખા ગામને ઈષ્ટદેવ તરીકે આખું ગામ પૂજે. અચ્છા. આખું ગામ. અને આ મંદિર ખરેખર આખા ભારત વર્ષની અંદર ક્યાંય નથી? હા, ભારત વર્ષમાં એકમાત્ર જો કુંતા માતાનું મંદિર હોય તો ફક્ત આસોલ જ છે, બીજી કોઈ જગ્યાએ છે નહીં. એવું છે એમ? હા. અહીંયા આસ્થા શું, તમે શું અહીંયા માનતા કેવું કઈ થાય? માનતા અહીં નવરાત્રી આવે એટલે આખું ગામ અહીં નવરાત્રી કરે. આખું ગામ હા, બધા જ સમાજના લોકો અહીં ભેગા થાય. બરાબર. અને માતાજીની દશેરાના દિવસે અહીંથી પાલકી નીકળે આખા ગામમાં. બરાબર. એનો એક પ્રસંગ હોય માતાજી. અંદાજે 500 વર્ષ ઉપર તો થઈ ગયું હશે. એના પર વધારે થયા છે. તો 500 વર્ષથી અમારા દાદાઓના દાદા કહેતા હોય કે કુંતા માતાનું મંદિર છે. અને અહીંયા બેસવાનું કારણ શું માતાજીને? હવે એ વખતની વાત છે, મહાભારત વખતની. મહાભારત વખતની વાત હોય. અહીં એક આ નાના પેલા છે માતાજીના બધા પડે રહ્યા. અચ્છા. આયરન એ અલગ અલગ નાની મૂર્તિઓ અને એ વર્ષોથી કહેવાય છે વાયકા પ્રમાણે કે અમુક ટાઈમે 5 હોય, અમુક ટાઈમે 6 હોય. ઘણી વખત આવું થતું હોય. શું વાત છે? હા, પહેલા વખતની વાત છે, વર્ષો પહેલા કે 6 હતો. અમુક ટાઈમે ગણવા આવે ને પૂજારી તો કે 5 છે, અમુક ટાઈમે 6 પણ 6 ઊંધી. એવા પરચા આપે છે? હા, એવા પરચા ખરા. અહીંયા આરતી ને એવું બધું થાય? આરતી 2 ટાઈમ પરચા થાય. અખંડ જ્યોત મળે વર્ષોથી માતાજીની. તો જેમ કે આપણને કીધી આ વાત, ખરેખર બહુ સારી વાત છે. અહીંયા આપણા ભારત વર્ષની અંદર, ગુજરાતની અંદર આસોલ ગામ છે, ત્યાં આગળ માતા કુંતાનું મંદિર છે. અને મેં વિડીયોમાં આગળ કીધું કે આવી ધરોહરોને આપણે સાચવવી જોઈએ. અને તમે પણ આવો અહીંયા આ ગામની આ મંદિરની વિઝિટ લો, દર્શન કરો તમે પણ. તો વિડીયોના અંત સુધી બની રહ્યા તમે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને શેર કરજો બને એટલું, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા માટે જ આ ધાર્મિક વિડીયો બનાવીએ છીએ. કોઈ આપણે એવી કોઈ
ગુપ્ત જાણકારી આપણે રાખતા નથી, કોઈ એવી ખોટી જાણકારી આપણે આપતા નથી. જે પણ છે સત્ય છે, જે પણ બોલીએ છીએ સત્ય બોલીએ છીએ. કોઈ એવી ખોટી નહીં કે ભાઈ આ આમ છે તેમ છે, કે અહીંયા આવું થાય છે કે તેવું થાય છે, કે અહીંયા વાઘ આવે છે કે અહીંયા સિંહ આવે છે, એવું કંઈ જ નહીં. જે છે એ ફેક્ટ અહીંયા આપણી સામે જ છે. સરસ મજાનું મંદિર છે માતાજીનું, અને આપણને આજે ખરેખર દર્શન થયા. અમે બહાર જ બેઠા હતા, મંદિર બંધ હતું, અને જોગાનું જોગ અમને બહાર ગયા અને અમને કીધું કે મંદિરના દરવાજા ખોલીએ. અને ખરેખર અત્યારે માતાજીના ચરણોમાં અમે બેઠા છીએ, એ અમારા માટે ખૂબ ધન્યની વાત છે. તો તમે પણ આવો અહીંયા, દર્શન કરો, દર્શનનો લાભ લો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આગળ પડે આ ઘણા વર્ષોથી એક બે ત્રણ ચાર હશે કઈ કે પાછળથી લીધા. માતાજી ખરેખર બહુ સરસ વાત છે. હા. બહુ આવ્યું ને આમ પડે ને મેન હા, મેન સર મોટું તમે જોઈ હતી હાલ એ પહોંચે પેલા અમુક ટાઈમે ગણતા એટલે કે 6 થતા 5 થતા 6 થતા આવું. શું વાત છે. હા, અને આ એટલી વિશેષતા આ હજારો 500 વર્ષથી છે આ બધી. અને એને કઈ થયું પણ નથી. ના એમને એમ જ સચેત એમને એમ જ છે. બીજ મંત્ર પણ છે. અત્યારે જે કુંતા માતાના મંદિરની વાત કરી કે જે હજારો વર્ષ પુરાણું મંદિર છે, કે આઈ થિંક એનો ઇતિહાસ જે કોઈને ખ્યાલ જ નથી અહીંયા, પણ એનો ઇતિહાસ બહુ સારો છે. અને કદાચ આપણને એક ભાઈ મળ્યા બહાર, એમને કીધું કે સર સયાજીરાવ ગાયકવાડની સરકારના જે પુસ્તકો ગ્રંથાલયો છે એની અંદર આ કુંતા માતાનો આખો ઇતિહાસ એ પુસ્તકોની અંદર છે. અને આ જે તમે જોઈ રહ્યા છો એ 7 કોઠા ઊંડી વાવ છે. 7 કોઠા એટલે મને બી નહીં ખબર, પણ 7 કોઠા ઊંડાવરી વાવ કહેવાય. અને બહુ સારી વાવ છે. અહીંયા ઠંડકતાનો અહેસાસ થાય છે. તમે અહીંયા આવો દર્શન કરવા તો આ વાવના દર્શન કરવાનું, વાવને જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.